હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો મિત્રો? અત્યારે છે હું વાડીએ ને હવે તો વાડીએથી વ્લોગ ચાલુ થાય. તમને ગમે કે ના ગમે વિડીયો તો અપલોડ કરવા જ પડીએ યુટ્યુબમાં. અત્યારે લાઈન તૂટી ગઈ છે 3 જગ્યાએ. આમે જો ગારા જેવું થયું છે ના લાઈન તૂટી ગઈ છે ને અત્યારે 3 વાગ્યા છે ને હું સા લઈને આવ્યો તો એના બળદુને નિરણ નાખવા જવાનું છે. આગળ વાટી રાખી મારી મમ્મીએ એ નાખવા જવાનું છે. હું તમને બતાવું. મિત્રો આપણે મોટલી લઈ લીધી ને હવે માલે નાખવા જવાનું છે. આમાં છે રસકો. જો હવે આપણે હેલા જઈએ. આપણે મોટલી લઈ લીધી તો ના જઈને તમને મળું. તો ભાઈ નિરણ નાખીને આવી ગયા ને આ જો અહીંથી લાઈન તૂટી ગઈ છે. એક અહીંથી તૂટી ને કોલે પરેથી તૂટી. 2 ઠેકાણેથી લાઈન તૂટી ગઈ. ગારો ગારો થઈ ગયું છે અહીંયા બધું. હલો ને આજનું વાતાવરણ સાવ ઠંડુ છે. કેમ કે એમ લાગે છે કે હજી હવારસ થયું. તડકો હજી નીકળ્યો જ નથી. એટલે વાત ને આ તમને દેખાડું. આજો કાં પગી વાવ નારંગી મોટી મોટી થઈ ગઈ. આજો આ 1 2 ત્રીજી હજી શેવડી છે નહીં જરી. તી વધતી નથી બાકી આ બે તો હવે વધવામાં છે. આજ પાણી પાયું પાછું ને આ છે વેલળ. રીંગણા આવી ગયા. દેખાડું તમને. આ જો ભાઈ એટલે રીંગણા આમાં ઘણી જગ્યાએ છે. આમાં બધી રીંગણીમાં છે. હજી તો ઉતારી લીધા ને અહીંયા સાણા થાપેસ. હજુ અહીંયા ઓલા પરે ઢેગલો કર્યો એ પહેલાં ના હતા હમણાં સાહેબ. હજુ અમે હજી થાપવાના છે. આ સાણાએ ભેગું કરેલું છે ને જો સાણા તમે બધા હુકાવા માંડ્યા. અમુક જ લીલા છે આમાંથી. ઓલા છે પહેલાંના. બાકી તો અહીંયા લાકડા છે ને હવે શેણામાં પોપટા આવી ગયા. બરાબર દેખાડું. આ જો આ પોપટા આવવા માંડ્યા છે હવે શેણામાં. તમને એક જ દેખાતું હોય. આમાં અમુકમાં આવે છે ને અમુકમાં નથી આવે એમ છે. બાકી આ જો શેણા બાજુના ખેતરમાં બાજરો શેણા ને તમને લહણ દેખાડું. તો ભાઈ આ છે લહણ. આ જો હજી એટલું થયું. 1.5 ક્યારો છે લહણનો. આ ડુંગળી હાટું રાખ્યો છે આવડો ક્યારો. આમાં રસકો, ઓલામાં ઘાસ ને ધાણા મોટા મોટા થઈ ગયા. ને આમાં હતી મેથી. જો કે હવે નથી, બગડી ગયેલી હતી એટલે કાઢી નાખી. ને આ જો ધાણા મોટા મોટા ને હજી આમાં વેલળ આવવાની શરૂઆત થઈ. આ જો ને આ છે કાળી શેવડી કે હમણાં હજી કાપી નથી. આ જો તો બસ બીજું કાંઈ નહીં. હું તો આજ નેવરો હતો વ્લોગ ચાલુ કરી દઉં. આમી ચેનલમાં હમણાં કંઈ અપલોડ કર્યું નહોતું. આવડા વિડીયો અપલોડ કરી દે. વાતાવરણ તો મસ્ત છે, ઠંડુ. આજે સવારનો તડકો જ નથી નીકળ્યો. બાકી તો અહીંયા લાકડા ને બાકડા ને છે. આ જો ભાઈ હું ઘેરથી સા લઈને આવ્યો હતો. આમાં ઓલામાં બાટલા આપણા મેરસી જોઈ લો તમે. આ પોપિયો. તો બસ કાંઈ નહીં, થોડીક વાર પછી તમને મળું. તો મિત્રો અત્યારે વાગી જશે 5:30 અને હવે જવાનું છે બળદુ બાંધવા ને વાહિંદા કરવા. તો અહીંથી ઘાસની મોટલી લેતા ગયા. હું જાઉં 2200 લઈને જે ખેતર. અત્યારે વાતાવરણ પણ મસ્ત છે. ના જઈને તમને અગાએ ચડીને વ્યૂ દેખાડું આખા ખેતરનું. તો ના જઈને તમને મળું. તો અત્યારે માલ બાંધી દાસ. આ જોઉં એને બાંધી દીશ ને નિરણ નાખી દીધી. શીખ્યા રસકો એ 2 બળદું. તો હવે દઈ દે બહાર આનું. તો મિત્રો અત્યારે હું આવી ગયો અગાહે તમને નજારો દેખાડવા માટે. હું તો અહીં બેહું, અહીં મને મજા આવે. ને આ કાંઈક દિવસ જ અલગ છે. ઠંડુ વાતાવરણ છે. અહીંથી હું તમને આડી નજારો દેખાડું. તો જો નજારો
મિત્રો આ ટાઈપનો હતો કાંક નજારો, આ તમે જોઈ જ શકો છો. બાકી તો અત્યારે મસ્ત ઠંડુ વાતાવરણ છે ને અત્યારે વાગ્યા છે 6. માલ બાલ બધું બાંધી દીધું છે. વાંદા થઈ જાય એટલે જવાનું છે ઘરે. અમે તે બધું હેકલીને ને અમે જરી આપણી વાડી, આ જો તમને થાંભલો દેખાય એ આપણી વાડી. બાકી કંઈ નહીં. અહીંયા છે નારંગી, પોપિયા ને અંદર મેરસી છે અને શેણા છે. આ ઘાસનો ક્યારો છે, ઓલો ઘઉં છે, જમરૂકડી, આ કુંડો. ને અત્યારે જો ભાઈ આ વાવાઝોડાના પતરા ઉડી ગયા હતા તે પાછા અહીંયા હેરખા ખેડક્યા હતા. હજી એમને એમ છે. આ જો ગળદીને બધું મૂકેલું છે. આ વાવાઝોડાના પતરા ઉડી ગયા હતા ને ઓલું બાજુમાં મકાન બની ગયું ને અહીંયા બહુ જગ્યાએ નથી ઊભવાની. આ જો અહીંથી તમને હું વિડીયો દેખાડું. તો મિત્રો તમને વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલોમાં. લાઇક શેર સબસ્ક્રાઈબ કરો જેથી હું વધારે વિડીયો બનાવું ને જરીક વાડીના વિડીયો પસંદ કરો, કેમ કે બીજે કંઈ ફરવા જવાય એમ નથી ને આ વાડીના જ વિડીયો બને એમ છે. તમે વાડીના વિડીયો વધારે જોશો તો અહીંયા કાયમી વાડીના જ વિડીયો અપલોડ કરા તો કાયમી વિડીયો બનાવો વાડીના તમે જોશો તો. બાકી ફરવા તો એ તો મેળ નહીં આવે. તમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હજી તો બ્લોગ એન્ડ નથી કરવો, ઘડીક રહીને પછી કરે. તો મિત્રો હવે જવાનું છે ઘરે. વાહિંદા થઈ ગયા તો સુંદડી લઈને આપણે જ જવાનું છે ઘરે. ને આ એરિયામાં રખડે જ દીપડો. ઓકે સામે વાસડાને મારીને ખાજો. ઓલી કોરની વાડીએ એ નહીં દેખાય. આ વાસડાને મારીને ખાજો. જંગલ ખાતાવાળા હજી હમણાં જ પાંજરું નથી લઈ ગયા, કેમ કે ના દીપડો હવે આવતો નથી. હવે આપણે આવી ગયા છીએ હેઠે ને હવે સુંદડી લઈને ભાગ્યા ઘરે. તો તમને બીજી વાડીએ જઈને મળું. મિત્રો આપણે માલ બાલ બધું બાંધીને આવી ગયા છે આપણી ખેતર. જો અત્યારનો નજારો. હવે કરીએ વ્લોગને એન્ડ. વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને ફટાફટ 200 સબસ્ક્રાઈબ કરો ને વિડીયો વધારે જોવો ને શેર આગળ કરો. ને હવે આ વ્લોગ કરું છું એન્ડ. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.